બેબી માસી એ સર ચાલો હું જાઉં. અરે આ શું, તું આવી શું અને જાય છે શું? હજી 2-4 દિવસ રોકાઈ જા. અરે ઘી ગોળ રોટલા ખા ને જાડી પાડી થઈને જા. અરે ના બેબી માસી, આ જેટલું શરીર છે ને એ પણ મારે ઓછું કરવું છે. સાચું કહું, ઘરે મમ્મી એકલા છે, એમનો જીવ ઊંચો નીચો થતો હશે. હા એ બરાબર, મમ્મી એકલા છે એટલે હું તને જવા દઉં છું. સાચવીને જજે. પ્રમોદ, એ પ્રમોદ, અને બેગ લઈ જા. બેબી માસી પગે લાગુ છું. સુખી થા. જો ગોપી, તારી કુંડળીમાં ભલે લખ્યું હોય કે ના લખ્યું હોય, પણ તારા જલ્દી લગ્ન થાય એવા હું તને આશીર્વાદ આપું છું. ચાલ હું તને મૂકવા આવું. તમે તો અમને મૂકવા આવશો નહીં તો તમે તમારા રૂમમાં જઈને આરામ કરો. ગોપી, હું તને અહીંયા લગી જ મૂકવા આવું છું. ચાલ આવજે. જય સોમનાથ. ચાલ. એ ક્યાં જાય છે? મારા 10 રૂપિયા તો આપતી જાઓ. હું એક ટાઈમ બધી મારી માલ મિલકત જવા દઉં, પણ પાનામાં જીતેલા રૂપિયા ક્યારે નહીં જવા દો. હા પેલા મારા રૂપિયા. બેબી માસી સાચે જ મારી પાસે છૂટા નથી, ને તો આપી દીધા હોત. સારું, મને તારા પર વિશ્વાસ છે, પણ નેક્સ્ટ ટાઈમ આવે ને ત્યારે 20 રૂપિયા લેતી આવજે. હા કેમ કેમ 10 ના 20 કરી દીધા? વ્યાજ ડબલ? ના, આ વખતે પાનામાં હારી એના 10 અને નેક્સ્ટ ટાઈમ આવીને હારીશ એના 10. એ ગોપી, તે આપણા 3 નું ગ્રુપ બનાવ્યું છે ને, 3 દેવિયા નામનું, એમાં જોક મોકલતી રહેજે. હા પણ કેવા જોક મોકલીશ? પેલા કેસર, આ ગોપી તો એકદમ મારા જેવી જ છે. હો હા, એકદમ તમારી ઝેરોક્સ કોપી જ છે. ગોપી, હું એકદમ તારા જેવી જ હતી. હા શરીરે પણ. હા પણ મારા અત્યારના રૂપ પર ના જતી. હા તમે બંને જેમ એકદમ પાક્કી બેનપણીઓ છો ને, એમ અમે બંને પણ એકદમ પાક્કી બેનપણીઓ હતા. હું અને મોટી બેન. એટલે મોટી બેન લગ્ન કરીને આવ્યા ને, એટલે હું પણ એમની પાછળ પાછળ અહીંયા આવી. અમે બંને એકદમ બેસ્ટ ફ્રેન્ડ હતા. જોકે હજી પણ મને એમના માટે એટલી જ લાગણી છે, પણ એમની ખબર નહીં. એટલે લાગણી દેખાતી નથી. જોકે લાગણી તો હશે જ ને. જૂની મિત્રતામાં લાગણીઓ ક્યારેય ઓછી નથી થતી. પણ હવે બસ યાદો રહી ગઈ છે. અરે હું પણ તમારી બંનેની વાતમાં મારી વાત લઈને બેસી ગઈ. ગોપી, તું ફરી જ્યારે આવે ને ત્યારે તારી આ 2 પૈડાવાળી ગાડી લઈને ના આવતી. મને ફોન કરી દેજે, હું તારા માટે ગાડી મોકલી આપીશ. આવજે દીકરા. જય સોમનાથ. જય સોમનાથ. ચાલ. કેસર, તારા સાસુ અને બેબી માસીની ફ્રેન્ડશિપ આપણા જેવી હતી? આ વાત તને ગળે ઉતરે છે ખરા? ગોપી, બેબી માસીએ કહ્યું એટલે હશે જ. બેબી માસી આમ બડબડ કરતા હોય છે, મજાક મસ્તી પણ કરતા હોય છે, પણ એ ક્યારેય ખોટું નથી બોલતા. અને આવી વાતમાં તો ખોટું નહીં જ બોલે. પણ કેસર, તું તારા સાસુ જેવી ના થઈ જતી. તારી લાગણીઓ અકબંધ રાખજે. આપણી ફ્રેન્ડશિપ ના તૂટવી જોઈએ. ગોપી, તું એકદમ મને ડફોડ છે. અને તારા સાસુ જેવી ના થતી એટલે તને મારા સાસુ ખરાબ લાગે છે? ગોપી, મારા સાસુ છે ને બહુ સારા છે. એમની બધા માટે બહુ લાગણી છે અને બધા માટે બહુ ચિંતા પણ કરે છે. તું બતાવતા કેમ નથી? ગોપી, હવે તારું મોઢું બંધ રાખજો, નહીં તો આ 32 માંથી 4 દાંત ઓછા લઈને ઘરે જઈશ.
અચ્છા, તારો વર પોલીસ વાળો છે એટલે તું કાયદો હાથમાં લઈશ. અને એક મિનિટ, તારા સાસુ વિશે કંઈ કહીએ તો તને ગુસ્સો કેમ આવે છે? તો આવે જ ને, કારણ કે એ મારા સાસુ છે ને હું એમની બહુ. સારું કેસર, સાંભળ, તું આપણા નિર્મળા ગૃહ ઉદ્યોગની વાત તારા સાસુને જેમ બને ને એમ જલ્દી કહી દેજે, અને જે પણ હોય એ મને જણાવજે. હવે મારા એકલાથી દોડાદોડ નથી થતી, અને હવે તો ઓર્ડર ઉપર ઓર્ડર આવવા લાગ્યા છે. મને અને આપણા નિર્મળા ગૃહ ઉદ્યોગને સાચે જ તારી જરૂર છે. પ્લીઝ તું કંઈક કરજે. હા ગોપી, એમણે કહ્યું છે ને કે સાસુમા સાથે વાત કરવાના છે, તો એ વાત કરીને મને કહેશે, અને જેવી મને પરમિશન આપશે ને હું તારી મદદે આવી જઈશ. ચાલ હવે જઈએ. કેસર, આઈ વિલ મિસ યુ વેરી 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 મચ. હો ડિયર દેરાણી, અમે તો તને બહુ જ ભોળા સમજતા હતા, પણ છો એકદમ શાણા. હા, એટલે હું કાંઈ સમજી નહીં. ઓહો, બહુ ભોળા તમે. તમે અને તમારી ફ્રેન્ડે પરફેક્ટ પ્લાનિંગ કર્યો છે. જેવા બા બહારગામ ગયા એવી જ તમારી ફ્રેન્ડ ઘરે રહેવા આવી. 2 દિવસ પરિવારની મહેમાન ગતિ માણી, ધીંગા મસ્તી કરી, અને જેવી ખબર પડી કે બા આવે છે એવી એ જતી રહી. વાવ, વોટ અ પરફેક્ટ પ્લાનિંગ. અમે તો તને મૂર્ખ સમજતા હતા, પણ તું તો સ્માર્ટ નીકળી. હા વેદિકા ભાભી, તમે લિમિટમાં, મારી સાથે લિમિટમાં વાત કરવાની, લિમિટ ક્રોસ નહીં કરવાની. ડિયર દેરાણી, અમે તમારા સિનિયર છે, એટલે સિનિયરિટીનું માન તો જાળવવું પડશે. અને આ ખાનદાની પરિવાર છે. તમારા શિવગઢના 4 રસ્તાની પાણીપુરીની લારી નથી કે 2-4 અને બેકાર છોકરીઓ આમ હાહા હી કરતી હોય. અને કોની પરમિશનથી એને અહીંયા બોલાવી હતી? હા, મારી. ગોપી અહીંયા આવી એનાથી તમને શું તકલીફ થઈ? ના, તકલીફ થઈ હોય તો તમે મને કહી શકો છો. ગોપી હવે કેસરની જ નહીં, મારી પણ બેસ્ટ ફ્રેન્ડ થઈ ગઈ છે. ગોપી હવે તમારા માસી સાસુની પણ બેસ્ટ ફ્રેન્ડ થઈ ગઈ છે. ક્યારથી? આજથી જ, અત્યારથી જ. એટલે એનું માન જાળવવું રહ્યું. હું તમારી માસી સાસુ છું અને ગોપી મારી ફ્રેન્ડ. સમજ્યા? અને હા, શું વાત કરતા હતા ગોપીની કે બેકાર અને કામ વગરની છે? તો એવું જરાય નથી. હા વેદિકા બહુ નાનો તો નાનો પણ એક બિઝનેસ કરે છે, અને તમારી ભાષામાં કહીએ તો એ બિઝનેસ વુમન છે. બીજી બધી સ્ત્રીઓ જેવું નથી. એને મોટું ખાનદાન હોય, પતિના પૈસા એક તાગડધીન ના કરતી હોય, સારું સારું ખાય પીવે, મોંઘી મોંઘી સાડીઓ પહેરે, મોંઘા ઘરેણાં પહેરે, અને બિઝનેસ શું તો લોકોને મેણા ટોણા મારવાના અને ઉતારી પાડવાના. પણ ગોપી એવી નથી. બેબી માસી, આ જરા વધારે પડતું થઈ રહ્યું છે. અરે, તમે કેમ ગુસ્સે થઈ રહ્યા છો? તમે એવા છો નહીં ને? તો પછી. અને હા, ગોપી ફરી રહેવા આવશે ને ત્યારે એને જેટલા દિવસ રોકાવું હશે એટલા દિવસ રોકાશે. આપણું ઘર પણ મોટું છે અને મન પણ. અને આમ પણ તમને જરાય તકલીફ નહીં થાય, કારણ કે તમારો અલગથી મોટો રૂમ છે. તો કીપ ડિસ્ટન્સ. હા, કીપ ડિસ્ટન્સ. અને તું કેમ ચૂપ ઊભી રહી છે? હા, મોઢામાં મગ ભર્યા છે. આમ તો 24 કલાક બડબડ બડબડ કરતી હોય છે, તો અત્યારે જવાબ ના અપાય? ના, એવું નહીં બેબી માસી. તો કેવું છે? બેબી માસી, આમ તો લોકો કહેતા હોય છે ને
કે શબ્દોના બાણ મારીએ તો શરીર ઉપર ઘા નથી લાગતો, પણ એ વાત ખોટી છે. આમ જોવા જઈએ તો શબ્દો જેટલું ધારદાર શસ્ત્ર બીજું કોઈ નથી, પણ આમ જોવા જઈએ તો એના કરતાં ધારદાર શસ્ત્ર બીજું છે. ખબર છે કયું? કયું? મૌન રહેવું. તે વેદિકા ભાભી તો મને જેમ તેમ બોલતા જ હોય છે, પણ મારાથી એમને ના બોલાય. એ મારા કરતાં મોટા છે ને, અને મારા જેઠાણી છે. હા, એ બરાબર છે. અને મને ખાતરી છે કે એક દિવસ એમને મારા પ્રત્યેનો તિરસ્કાર દૂર થશે અને મારી સાથે પ્રેમથી વાત કરશે. અને જોજો તમે, એ દિવસ આવશે. અને ત્યાં સુધી તો આપણે અહીંયા જ છીએ ને, આપણને ક્યાં ઉતાવળ છે? અને એ દિવસે મને એમના મહેણા ટોણા યાદ પણ નહીં આવે. વહુરાણી, હવે તને સમજાયું કે હું તારી કુંડળી કેમ નથી જોતી? કેમ? કારણ કે તારા અને હર્ષના 36 ગુણ મળે છે. અરે હર્ષ પણ આવો જ છે. કેટલા ગુણ મળે છે એ તો ખબર નહીં, પણ આ વાત મેં મારા ફોજદાર પાસેથી જ શીખી છે. ઓહો, મારી નાની વહુ મારા દીકરાના રંગમાં રંગાઈ ગઈ છે. બેબી માસી, હું નાના શેઠને ટિફિન આપીને આવું છું. અરે શું થયું? કેમ મોઢા બગાડે છે? અરે બેન, કઈ સમજાઈ નથી રહ્યું. પ્રમોદભાઈ ટિફિન આપવા જાય છે. પ્રમોદ, તું કેમ ટિફિન લઈને જાય છે? ખબરદાર જો તું ટિફિન લઈને ગયો છે તો તારા ટાંટિયા ભાંગીને અગાથી લટકાવી દઈશ તને. હર્ષ માટે ટિફિન કેસર બહુ લઈને જશે. આપજો એને. હવે ઊભી છે શું? નીકળ. હા, થેન્ક યુ. પ્રમોદ, શું સાવ ડફોળ છે. ઓલી વસ્તુ લાવ્યો? વસ્તુ? અચ્છા, ચોકલેટ. ઓલી બે પાયની છોકરીએ બેબી માસી ઉપર શું જાદુ કર્યો છે એ જ નથી સમજાતું. કહે છે કે એણે આ ઘર ઉજાડ્યું છે. આ ઘર અમારું છે અને આ ઘર પર અજવાળું થશે કે અંધારું થશે એ અમારું પોતાનું હશે. તને ફક્ત અમારું પોતાનું. જય સોમનાથ. જય સોમનાથ. વેદિકા બહુને કહો કે જમવાનું બની ગયું છે, એ જમવા આવી જાય. હા. એક મિનિટ, જી. આજે સ્પેશિયલ શું બનાવ્યું છે? તમે કહ્યું તે બધું જ બનાવ્યું છે. શું? દાળ, ભાત, શાક, રોટલી બધું જ. અચ્છા, આ સ્પેશિયલ છે. સ્પેશિયલ? જમવામાં શું સ્પેશિયલ હોય તને નથી ખબર? ના, નથી ખબર. સ્પેશિયલ જમવામાં હોય બાસુંદી, શ્રીખંડ, ગુલાબજાંબુ, લાપસી, શીરો. શુગર, ફેટ, કોલેસ્ટ્રોલ, બીપી, આમાંથી શું જોઈએ બેબી માસી? અરે હર્ષ, તું અહીંયા?
આ તો બસ હું એમ જ પ્રમોદને કહી રહી હતી. બાકી શું છે કે ગળી વસ્તુનું નામ લઈએ ને તો જરા જીભને સારું લાગે. અચ્છા. બાકી હું તો ખાલી મોડી દાળ અને ભાત જ જમું છું. હા પ્રમોદ, મારા માટે દાળ ભાત લેતો આવો. એક મિનિટ હર્ષ, તું અહીંયા કેવી રીતે? એમાં એવું થયું ને બેબી માસી કે આજે કંઈ ખાસ કામ હતું નહીં, એટલે મને એમ થયું કે ચલો ઘરે આંટો મારી આવું, અને આમ પણ જમવાનો સમય થઈ ગયો હતો તો. હર્ષ, જે માણસ ક્યારેક ખોટું ના બોલ્યું હોય ને એને ખોટું બોલતા નથી ફાવતું. હા, આ તારી જગ્યાએ હું હોત ને તો તને ખબર છે મેં શું બહાનું બનાવ્યું હોત? મેં એવું કીધું હોત કે હું ચોરનો પીછો કરતી હતી, રસ્તામાં ઘર આવ્યું તો ચોરને કીધું ટાઈમ પ્લીઝ, હું ફટાફટ જમીને આવું છું, આવું કીધું હોત મેં. હું આવી ગયો છું. હા, હું જરા ખાતું છું. આ તે જેને કીધું ને કે હું આવી ગયો છું એ તમારા રાણી ટિફિન લઈને પોલીસ સ્ટેશને ગયા છે. વોટ? એ પોલીસ સ્ટેશન કેમ ગઈ? મેં એને કહ્યું તો હતું કે 2 વાગ્યા સુધીમાં હું ઘરે પહોંચી જઈશ, ક્યાંય જતી નહીં, અને હજી તો 2 માં 5 ની વાર છે. હર્ષ, તારે એની સાથે શું વાત થઈ કે એની તારી સાથે શું વાત થઈ એ મને નથી ખબર, પણ મને એટલી ખબર છે કે એ ટિફિન લઈને પોલીસ સ્ટેશને ગઈ છે. ઓકે, તો હું પણ ત્યાં જઉં છું. હા, એક મિનિટ, હવે આવી જ ગયો છે તો મારી સાથે બેસીને જમી લે ને. હું જમી જ લેત બેબી માસી, જમી જ લેત, પણ ખોટું મારા ભાગનું જમવાનું બગડ છે ને, એટલે હું ત્યાં જઈને જ જમી લઈશ. હા બરાબર, જા હા જા. અરે પણ એક વાત સાંભળ, મને તો અહીંયા ગળ્યું ખાવા નહીં મળ્યું, પણ તું ત્યાં જઈને ગળ્યું જરૂરથી ખાજે. હા બેબી માસી, ચાલો જાઉં છું. જય સોમનાથ. જય સોમનાથ. પ્રમોદ, જમવાનું લાવ. બેબી માસી, ફોજદાર ક્યાં છે? એક મિનિટ. અરે બાપરે, પાલવે જ બાંધ્યો હતો, લાગે છે છૂટી ગયો. બેબી માસી પ્લીઝ, કોને એ ક્યાં છે? હમણાં હું પોલીસ સ્ટેશને ગઈ હતી ને તો જોશીભાઈએ કહ્યું કે એ ઘરે આવ્યા છે, એમના જમવાનો સમય પણ થઈ ગયો છે. કોને એ ક્યાં છે? જમવાનો સમય તો ક્યારનો થઈ ગયો છે, પણ તું ત્યાં ગઈ ત્યારે અહીંયા આવ્યો હતો. હા, એ તો ખબર છે. અને હવે તું અહીંયા આવી ત્યારે પાછો પોલીસ સ્ટેશને ગયો. શું તમે મને જરા સંતા કુકડી રમો છો કે પ્રેમ કરો છો? હા હે મહાદેવ, હવે હું ફરીથી ફટાફટ પોલીસ સ્ટેશને જાઉં. હા, એક મિનિટ, તારી મમ્મી તને બરાબર જ કહે છે, ડફોડ છે તું. પહેલા એને ફોન કરી લે, નહીતર પાછી તું ત્યાં પહોંચીશ અને પાછો અહીંયા આવશે. ચાલ પહેલા એને ફોન કરીએ. હા હા ચાલ. હા હા, પણ એ બધું હમણાં નહીં. સાહેબ, તમે આવી ગયા? તે જમ્યા કે પછી થાળીને પગે લાગીને પાછા આવી ગયા? અરે એવું જ કંઈક થયું. કેમ? અરે હું ઘરે પહોંચ્યો તો ખબર પડી કે કેસર તો ટિફિન લઈને અહીં આવી છે. અરે બાપરે, અને અહીં આવ્યા તો મેં એમને કહ્યું સાહેબ ઘરે ગયા છે. બિચારા ભાભી આયા એવા જતા રહ્યા. મને ખબર હોત તમે પાછા આવવાના છો તો ભાભીને અહીંયા રોકી રાખત ને. એક્સક્યુઝ મી. હા બેબી માસી. હર્ષ, આ તમે બંને રાજા રાણી સંતા કુકડી રમો છો કે શું? આ રાજા દેખાય તો રાણી ગાયબ, અને રાણી દેખાય તો રાજા ગાયબ. બેબી માસી, હવે જે કાંઈ થયું જાણી જોઈને થોડી કર્યું છે. અને મને જોશીભાઈ હમણાં જ કહ્યું કે કેસર ટિફિન લઈને અહીં આવી હતી. તમે એને ફોન આપો ને. અચ્છા, રાજાના લગ્ન થઈ ગયા એટલે હવે બેબી માસી સાથે વાત નહીં કરવાની એમ ને? બેબી માસી. હા હા, આપું છું એને. લે કેસર, તું વાત કર, હું અંદર જઈને આરામ કરું છું. હા હલો. હલો શું હલો? હા, શું નક્કી થયેલું? આપણે શું વાત કરેલી આપણે કે હું ટિફિન લઈને પોલીસ સ્ટેશને આવીશ? તો પછી શું કરવા તમે ઢાપણ કરીને ઘરે જમવા આવ્યા? કેસર, સ્ત્રીઓને સરપ્રાઈઝ ગમતી હોય છે ને, તો મને એમ કે તને સરપ્રાઈઝ આપું. તમારી સરપ્રાઈઝ તો એમની એમ રહી, પણ અહીંયા મારો પોપટ થઈ ગયો. ના ના, પોપટ તો હું બન્યો છું ને, તું તો મેના બની કહેવાય. ઓ ફોજદાર, બહુ ડાયા ના થાવ હો. તમારી સરપ્રાઈઝને કારણે એક તો મને ધક્કો પડ્યો, ઉપરથી મને ના મળ્યા ના જમ્યા, ખાલી ભમ્યા. કેસર, સાચું કહું, હું ભૂલી ગયો હતો કે તું. તમે તો કંઈ બોલશો જ નહીં, ચૂપ જ રહો. અત્યારે મને તમારા ઉપર બહુ ગુસ્સો આવી રહ્યો છે, અને સરપ્રાઈઝની તો વાત કરતા જ નહીં, નહીં તો મારું મગજ છટકશે. કેસર.
ચૂપ રહો. શું પણ મારે તમારી સાથે કઈ વાત જ નથી કરવી. જાઓ અહીંયાથી. અરે કેસર, સાહેબ શું થયું? જોશીભાઈ, જે કાંઈ પણ થયું ને એમાં મારી પત્નીનો તાપમાનનો પારો એકદમ હાઈ લેવલ પર પહોંચી ગયો છે. તમે આટલા અનુભવી છો તો તમે જ કંઈક સારી સલાહ આપો ને કે મારે અત્યારે શું કરવું જોઈએ? અહીં રોકાવું જોઈએ કે તાબડતોબ ઘરે જતા રહેવું જોઈએ? સાહેબ વિથ રિસ્પેક્ટ કહું ને તો તમારા વામાંગી છે ને ભડક્યા છે. એટલે હવે તમે છે ને સાચા અર્થમાં સંસારી પુરુષ થઈ ગયા છો. આ વામાંગી એટલે તમારા પત્ની, જે હંમેશા તમારી ડાબી એટલે કે લેફ્ટ સાઈડ હોય પણ હોય હંમેશા રાઈટ. સાહેબ આટલા વર્ષોથી હું જે મંત્ર ફોલો કરતો આવ્યો છું ને એ જ હું તમને કહું છું. આપણી ભૂલ હોય કે ના હોય, મન મોટું રાખીને આપણે સોરી કહી દેવાનું. સોરી કહીએ ને એટલે તાપમાનનો પારો ધીરે ધીરે નીચે જાય અને પ્રેમનો પારો ઉપર ચડે. આ મૂળ મંત્ર છે, તમે પણ આ જ ફોલો કરો. વાહ જોશીભાઈ વાહ, આ તમારો મંત્ર મને બહુ ગમ્યો. તો આજથી તમે મારા ગુરુ. હવે મારા ગુરુ જે જ્ઞાન આપશે ને એ જ દિશામાં મારા સંસારની ગાડી ધીમે ધીમે આગળ વધશે.